કરીએ લવ જેહાદની। ગુજરાતમાં લવ જેહાદનો કાયદો બનવો જોઈએ। વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટનું આ મોટું નિવેદન સામે આવ્યું છે। વિધર્મી યુવકો હિન્દુ યુવતીઓને ફોસલાવી લઈ જાય છે। રંજનબેન ભટ્ટે જણાવ્યું છે લવ જેહાદનો કાયદો બનવો જોઈએ। લવ જેહાદના કાયદા માટે સીએમને રજૂઆત કરીશ તેવું રંજનબેન ભટ્ટે જણાવ્યું। વડોદરામાં હિન્દુ યુવતીને તાજેતરમાં જ વિધર્મી યુવકે ધર્મ પરિવર્તન કરાવ્યું। રંજનબેન ભટ્ટે નિવેદન આપ્યું છે, આ મોટું નિવેદન આપ્યું છે કે સીએમને પણ આ માટે રજૂઆત કરવામાં આવશે। વિધર્મી યુવકો હિન્દુ યુવતીઓને ફોસલાવીને લઈ જાય છે અને વડોદરામાં તાજેતરમાં જ એક આવો કિસ્સો પ્રકાશમાં આવ્યો। ધર્મ પરિવર્તન હિન્દુ યુવતીને કરાવવામાં આવ્યું। લવ જેહાદનો કાયદો ગુજરાતમાં લાવવો જ જોઈએ। હું જે રીતે 2 દિવસથી દીકરીને જોઈ રહી છું, મળી પણ રહી છું અને એનું કાઉન્સેલિંગ કરી રહી છું। ખૂબ ગભરાયેલી દીકરી છે, એટલે જે રીતે ફોસલાવી પચાવીને એમને લઈ જવામાં આવે છે તો દીકરીઓને પાછી લાવવી એ સમજાવી કાઉન્સેલિંગ કરીને કરવી પડતી હોય છે। પણ આ લવ જેહાદનો કાયદો થતો હોય તો લઘુમતી કોમના પણ કેટલાક અગ્રણી એવું સ્વીકારે જ છે કે આવી રીતે ન જ થવું જોઈએ કે બીજા સમાજની દીકરીઓ સાથે લગ્ન કરીને એમને ન કરવું જોઈએ, એવું એ સમાજ પણ સ્વીકારે છે। એટલે જ લવ જેહાદનો કાયદો લાવવો જોઈએ। વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, સીએમને પણ આ માટે રજૂઆત કરશે। વડોદરામાં ધર્મ પરિવર્તન કરાવ્યાની તાજેતરમાં જ એક ઘટના બની હતી, જે મામલે રંજનબેન ભટ્ટે નિવેદન આપ્યું છે। તો આ જ મુદ્દે વડોદરાના લોકોનું શું કહેવું છે લવ જેહાદ મુદ્દે, આવું જોઈએ। વડોદરા સહિત ગુજરાતમાં લવ જેહાદના મામલાઓ વધી રહ્યા છે, ત્યારે ભાજપના સાંસદ, ધારાસભ્યો અને લોકો લવ જેહાદનો કાયદો ગુજરાતમાં બને તેવી માંગ કરી રહ્યા છે। ત્યારે આપણી સાથે વડોદરાના 3 નાગરિકો જોડાયા છે, તેમની સાથે વાત કરીશું, તેમને પૂછવાનો પ્રયાસ કરીશું તમારું શું માનવું છે જે રીતના યુપી ગવર્મેન્ટે કાયદો બનાવ્યો છે લવ જેહાદને લઈને, અને વડોદરામાં પણ ઇન્સિડન્ટ અત્યારે જ થયો છે, તમારું શું માનવું છે? આ વસ્તુ ઘણા સમયથી ચાલતી આવી છે। આપણે બાજુમાં જ MS યુનિવર્સિટી ઓફ બરોડા છે, એના અંદર પણ આવા ઘણા બધા કિસ્સા જોવા મળતા હોય છે અને કોઈકને કોઈક રીતે કેસ થાય છે, બધું થાય છે અને પછી ક્યાંક શાંત પડી જાય છે, કારણ કે ઠોસ કાયદો બન્યો નથી। તો યુપી મોડલ ખરેખર ગુજરાતમાં લાવવું જોઈએ અને આની માટે અમારા વડોદરાના ધારાસભ્યશ્રીઓએ પણ રજૂઆત પણ અહીંયા કરી છે કે ભાઈ આ ઠોસ કાયદો લાવવો જોઈએ કે જે આવા જે ગેરમાર્ગે દોરે છે, જે માઇન્ડ વોશ કરીને જે ધર્મ પરિવર્તન કરાવે છે, તો આવી વસ્તુઓ બંધ થાય ને ખતમ થાય। બિલકુલ, આવી વસ્તુઓ બંધ થાય। તમે પણ અહીંયાના નાગરિક છો, યુવાન છો, શું કહેશો? તમારી શું માંગણી છે? ગુજરાતમાં શું આવો કાયદો આવવો જોઈએ? જે રીતે ખોટી રીતે ફોસલાવવામાં આવે છે અને ખોટી રીતે માણસ પાસેથી ધર્મ પરિવર્તન કરવામાં આવે છે, તો આ વસ્તુ તદ્દન ખોટી છે। તો આ ના થવું જોઈએ અને તે માટે જે આ લવ જેહાદની જે આ લોકોએ પ્રક્રિયાઓ ચાલુ કરી છે તેનો દરેક જણને વિરોધ છે અને એના માટે સખત કાયદો જેમ યુપીમાં બન્યો છે તો એ રીતે અહીંયા પણ ગુજરાતમાં પણ આ કાયદો બનવો જોઈએ। ગુજરાતમાં પણ બનવો જોઈએ। વડોદરાના તમારા સાંસદ છે, ધારાસભ્યો છે, તેઓ પણ માંગણી કરી રહ્યા છે કે લવ જેહાદનો કાયદો બનવો જોઈએ। શું તમે સમર્થન કરો છો નિવેદન? જાગૃત નાગરિક તરીકે કહું તો આ ઘણા સમયથી છોકરીઓના નામ પરિવર્તન, છોકરાઓ અલગ નામથી એને પોતાના જાલમાં ફસાવતા હોય છે। ઘણા બધા વિષયો એવા બનતા હોય છે, ત્યારબાદ જ્યારે મેરેજ કરવા માટે જે કોર્ટમાં રજૂ થાય ત્યારે ખબર પડતી હોય છે કે આ અલગ ધર્મ છે। આ પ્રત્યે જે રીતે યુપી સરકારમાં કંઈક ભાજપા સરકારના યોગી સરકારે જે લવ જેહાદ કાયદો લાગુ કર્યો છે, તે જ પ્રમાણે એક ગુજરાતના ભારતીય જનતા પાર્ટીની સરકાર અહીં પણ છે। તો અહીં ધારાસભ્યો જે અમારા વડોદરાના અને વડોદરાના સાંસદે જે રીતે રજૂઆત કરી છે, એ રીતે દરેક સાંસદ, દરેક ધારાસભ્ય આના માટે રજૂઆત કરી અને લવ જેહાદનો જે કાયદો જે લાગુ કરવાનો છે એ વહેલી તકે લાગુ થાય એવી મારી રજૂઆત છે। બિલકુલ, તો જે રીતના અત્યારે અહીંયા આ વડોદરાના નાગરિકો સાથે વાત કરી, તેઓ કહી રહ્યા છે કે વડોદરાના સાંસદ અને ધારાસભ્યએ જે માંગણી કરી છે તેનું તેઓ સમર્થન કરી રહ્યા છે અને સરકાર પાસે આ કાયદો વહેલામાં વહેલી તકે રાજ્યમાં લાગુ થાય તેવું ઈચ્છી રહ્યા છે, કારણ કે એક બાદ એક અનેક જે બનાવો છે આવા બની રહ્યા છે। વડોદરામાં જો વાત કરીએ તો છેલ્લા 2.5 મહિનામાં 79 બનાવ આવા બન્યા છે, જે ખરેખર ચિંતાજનક આંકડા જે છે તે સાબિતી આપે છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।